યાર આખો દિવસ ફોન જોજો કરે છે યાર, મૂકને ફોન અને ઉલાને ફોન કરને યાર. જો ભાઈ કોઈને પ્રેમ કરવો એના કરતા ફોન જોવો વધુ સારું. દિલ તૂટે એના કરતા વેસ્ટ તૂટે એ સારું. અરે યાર તું સાનો માનો પહેલા ફોન મૂક, નહીતર તારું દિલ અને વેસ્ટ બંને તોડી નાખીશ. હા લે ભાઈ, બસ મૂકી દીધો ને, હવે ખુશ. હા સારું, હવે ઉલાને ફોન કર. હા ભાઈ લગાવ છું, તું જપતો ખરો. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें. લે સાંભળી લીધું ને, મને ખબર જ હતી એટલે જ હું ફોન નતો લગાવતો. અરે ભાઈ કેવા દિવસો હતા યાર, રોજ આપણે મળતા, સાથે કામ કરતા અને આખો દિવસ ત્રણે મોજ મસ્તી કરતા. પણ ઉલાને તો હમણાંથી તો શું થઈ ગયું છે કે સરખો બોલતો પણ નથી અને એના જીગરજાન દોસ્તને પણ ભૂલી ગયો છે. કોણ જાણે એને શું થયું છે યાર. એ જોઈ આવ્યો આપણો ભાઈ. હા બોલને મારી જાનુ, શું કરે છે? ઓહ એવું, જમી લીધું તે? હા હો, મેં પણ જમી લીધું. આ જોઈને ગાર્ડનમાં આવ્યો હતો. હા હા બોલ જાનુ, બોલ. તારા માટે તો મારો જીવ પણ અર્પણ છે. હા હા દીકુ, તું તો મને જીવથી પણ વધારે વાલી છે હો. કેમ ભાઈઓ મજામાં ને? શું કંકોનું મજામાં? કેમ ભાઈ આટલો બધો ગુસ્સો કેમ કરે છે? શું થયું? લો બોલો, આને શું થયું પણ ખબર નથી. તું અડધા કલાકથી આવ્યો છે પણ તું તારા આજકાલના જાનવરના પ્રેમમાં એટલો બધો ગાંડો થઈ ગયો છે કે તારા દોસ્તોને પણ ભૂલી ગયો છે. ભાઈ એ મારી જાન છે તો મારે એનું ધ્યાન તો રાખવું જ પડે ને. અરે વાહ ભાઈ વાહ, તું તો તારી જાનોનું ધ્યાન રાખવામાં આ તારા અમૂલ્ય દોસ્તને પણ ભૂલી ગયો છે. એ તને નહીં દેખાતું હોય એમ ને? અરે યાર હું એને ખૂબ જ પ્રેમ કરું છું અને મને એના વગર ઘડીકે નથી ગમતું યાર. પહાડમાં ગયો તારો પ્યાર. અરે તું શું જાણે પ્રેમ એટલે શું? તે કોઈને પ્રેમ નથી કર્યો ને, એટલે પણ જ્યારે તને કોઈનાથી પ્રેમ થશે ને ત્યારે તને ખબર પડશે કે આ પ્રેમ શું કહેવાય છે. જો ભાઈ તું કાન ખોલીને સાંભળી લે, છેલ્લી વાર તને કહું છું, હું એવા કોઈ લફડામાં પડવા માંગતો જ નહીં. ઓકે? અરે જ્યારે તને કોઈ ગમી જશે ને ત્યારે તને પણ એનાથી પ્રેમ થઈ જશે અને ત્યારે તને આ બધું સમજાશે. જો મારા ભાઈ, મારે આવા કોઈ નાટક નહીં કરવા. અને તને યાદ ના હોય તો કહું કે તારી જાનુના પ્રેમમાં દોસ્તીને તું સાવ ભૂલી ગયો છે. તું છેલ્લા 2 મહિનાથી સરખી અમારી સાથે વાત પણ નથી કરતો અને સરખું બોલતો પણ નથી. અને તને યાદ છે જ્યારે તે તારી લાઈફમાં નથી એના પહેલા તો આપણે રોજ સાથે હરતા ફરતા અને મસ્તી કરતા. એના આવ્યા પછી તો તું સાવ બદલાઈ ગયો છે. તું પહેલા જેવો હવે નથી રહ્યો મારા ભાઈ. તું સાવ બદલાઈ ગયો છે ભાઈ, તું સાવ બદલાઈ ગયો છે. હા ભાઈ, તું આ લફડામાં પડ્યો પછી તો પાગલ જેવો થઈ ગયો છે, એટલે તું આ બધું નાટક છોડી દે. એમ કેવી રીતે છોડી દઉં એને? અરે લો, પેલા પોતાની જાતે જ ખેલ ખેલ્યા છે અને હવે એ ભૂલાશે પણ નહીં. જો અશ્વિન, તું ગમે તે કર એને ભૂલી જા. એ ભૂલવામાં જ તારી ભલાઈ છે. એ કોઈ કાળે શક્ય નથી, કેમ કે એના વિના મને ઘડીકે પણ નથી ચાલતું. અરે તું આમ નહીં માને. અરે ભાઈ ભાવેશ, હું આને પકડું છું. તું ફોન લગાવું લઈને. નહીં નહીં, રહેવા દો, તમે આ ખોટું કરી રહ્યા છો. ઓ છોડી દો, એ રહેવા દે. સ્પીકર કર. हाँ बोल ले जानू. અરે ઓય જાનુ વાળી, હું અરવિંદ બોલું છું, અશ્વિનનો ભાઈબંધ. આ જાનુ જાનુ કરીને તો મારા ભાઈને પ્રેમ જાળમાં ફસાવી દીધો છે ને. જો હવે કાન ખોલીને સાંભળી લે. જો મારા ભાઈ અશ્વિનના ફોનમાં ફોન કર્યો છે તો હું તને કદીએ નહીં છોડું. આ શું કરી નાખ્યું તમે લોકોએ? તમે મારા દોસ્ત છો કે દુશ્મન? હેલો જાન. કેમ તે મને ફોન કર્યો? આજ પછી તું મને ક્યારેય ફોન નહીં કરતો. હું તને અત્યારે જ બ્લોક કરું છું. પણ જાન હેલો હલો હલો. બસ હવે ખુશ ને તમે બંને? હા હો, અમે તો એકદમ ખુશ. અરે યાર, કેટલા સમયથી તું અમારી સાથે સરખો બેસતો પણ નતો. જો તું આજે નવરો થઈ ગયો ને.
આજ ભલે તમે લોકો ખુશ થાવ છો, પણ જ્યારે તમને કોઈનાથી પ્રેમ થશે ને ત્યારે તમને ખબર પડશે. અરે ભાઈ, એ તો થવાનું છે, તારે જોઈ જશે. પણ આજે તો તારું તોડાઈને અમને બહુ ખુશી થઈ હો વાલા. નહીં ભાવેશ, હા હો ભાઈ. હા યાર, ઉભા રહો, તમારી ખુશી કાઢો હો. ये दोस्तों की महफिल में दोस्ती की मौज में हाँ। बातों की बेहरा जिंदगी की मौज में। दोस्तों की महफिल में दोस्ती की मौज में। ये दोस्ती हम नहीं छोड़े। થાકી ગયો યાર. ઘણા સમય પછી તમારી સાથે મોજ મસ્તી કરી હો, મજા આવી ગઈ. અરે ગાંડા, તને ક્યાં ખબર હશે? સાચી મોજ આ છે. તું તો તારી જાનુના પ્રેમમાં આ દોસ્તો સાથેની મોજ સાવ ભૂલી ગયો હતો ને. હા, હવે જે થયું એ થયું, પણ આજે તમને હું પ્રોમિસ આપું છું કે આજ પછી હું હવે કોઈ આવા લફડામાં નહીં પડું અને આપણે રોજ મળતા રહેશું અને આવી મોજ મસ્તી કરતા રહેશું. અરે વાહ, મારો ભાઈ સમજી ગયો એમ ને? હા ભાઈ. છૂટું લાગ્યું છે યાર તને. સારું ચલો ભાઈ, મારે મોડું થાય છે એટલે હું જઉં. હા, મારે પણ શૂટિંગનું કામ છે એટલે હું જઉં છું. ઓકે બાય. ચલો ભાઈ. અરે ભાઈ, હવે આપણે કાલે મળીશું હો. ઓકે બાય. ચોર ચોર કોઈ બચાવો, મારી બેગ લઈને ભાગી રહ્યો છે. ચોર 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 કોઈ બચાવો, મારી બેગ લઈને ભાગી રહ્યો છે. ચોર ચોર. કોણ છે તું? નામ છે મારું અશ્વિન ઝાલા. દુનિયા કહે છે જેને અસુડો, અને મને ના ચંચડો એમ જ તમારી ભલાઈ છે. નહીં તો હું પણ છું એક માફિયા. ભાગી નાખીશ તમારા ટાંટિયા. બહુ થઈ ગઈ તારી હીરોગીરી. ભલે ને હોય તું માફિયા, અમે પણ છીએ મર્દના ફાડિયા. અરે જોઈ શું રહ્યા છો? ભાગી નાખો આના ગાંડિયા. टाइगर टाइगर नी नीचे वाला आवज आवज नी नीचे वाला सवा माथे गुजरात नो आवज बल जारे निकले जारे बल बला ने चढ़े जा लोको पूछे आवज या को दुनिया पूछे टाइगर या को થેન્ક યુ સો મચ મારા ભાઈ, તું ખરા સમયે આવીને મારી બેગ બચાવી લીધી. ઇટ્સ ઓકે, આ તો મારી ફરજ હતી. પણ આમાં એવી તો શું વસ્તુ છે તું એના માટે આટલો બધો ગભરાઈ ગયો હતો? અરે આ બેગમાં તો મારું આખું કરિયર છે. હું ડોક્ટરનું ભણું છું એટલે આમાં મારા બધા ડોક્યુમેન્ટ છે. હમણાં એડમિશન લીધું છે તો ફી ભરવાની છે, એટલે થોડા પૈસા પણ છે આ ઓહ, બેગમાં. એવું છે? હા, આજ તમે ના આવ્યા હોત તો મારા બધા સપનાઓ પાણીમાં રોડાઈ જાત. હું સૌ નિરાધાર થઈ જાત. પણ તમે આજ ખરા ટાણે ભગવાનના દૂત બનીને મને અને મારા કરિયરને બચાવી લીધો. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બાય. હેવ આઈ એમ નવીન. અશ્વિન ઝાલા. વાહ ઝાલા વાહ, આજ તો તમે ખરી મર્દાનગી બતાવી છે હો. તમે એકલા અને આટલા બધા ગુંડાઓને મારીને ભગાડી દીધા, પણ તમને કઈ વાગ્યું તો નથી હા ને? ભાઈ. સારું ચાલ ભાઈ, હવે રજા લઉં. મારે ફ્રી ભરવાની છે એટલે મોડું થાય છે. હા ભાઈ, કઈ વાંધો નહીં, જલ્દી ભરી આવો. ઓકે, આવજે ભાઈ. અરે ભાવેશ, આજે તો આપણે મસ્ત શૂટિંગ કરવું છે હો. વિડિયો હા ભાઈ, અશ્વિન કેટલે રહ્યો? હજી પણ નહીં આવ્યો. અરે હા ભાઈ, એને તો રોજ રોજ બહાના જ હોય છે ને. વળી જાનુડીના પ્રેમમાં પડી ગયો હશે એવું લાગે છે હો ભાઈ. હા ભાઈ, મને તો એવું લાગે છે. અરે ભાઈ, આપણે અશ્વિનની કોઈ જરૂર નથી. અરે એને એની જાનુ વાલી છે, આપણે નહીં વાલા. હા ભાઈ.
ભાઈ આ અશ્વિનના ભાઈબંધો છે, ચાલો આપણે અશ્વિનનો બદલો પૂરો કરી લઈએ. અરે ના ભાઈ, આપણે તો અશ્વિનનો જ બદલો લેવાનો છે. પણ ભાઈ આ એના ભાઈબંધો જ છે, એને મારીશું ને એ અશ્વિનને બોલાવશે, પછી આપણે અશ્વિનનો બદલો લઈ. અરે લુખાઓ, તમારો ભાઈબંધ અશ્વિન ક્યાં છે? અરે શું છે લુખ્ખા તારે આનું કામ? અરે જોઈ શું રહ્યા છો? પતાવી નાખો બંનેને. અરે ભાઈ અશ્વિન, ખરેખર સમયસર તું આવી ગયો, નહીતર આ અમારી શું હાલત કરત. હા ભાઈ, અશ્વિન નહીં હોત તો આજે મને પૂરા કરી દો. ભાઈ પેલા એ વાત કહો, આ લોકો તમને કેમ મારતા હતા? અરે ભાઈ, એમને કીધું કે તમારો ભાઈબંધ અશ્વિન ક્યાં છે. અમે કીધું તમારે શું કામ છે, પછી અમને ડાયરેક્ટ તે મારવા માંડ્યા. હા ભાઈ, એ તો કાલે મેં એમને ફટકાર્યા હતા. એક ભાઈને બેગ લઈને જતા હતા, એટલે હું કાલે તમને મળીને ગયો હતો ને ત્યારે એ વચ્ચે થયા હતા. ચલો ભાઈઓ, હવે જઈશું તાર ઘરે. અરે હા ચાલો. સારું, ચાલો ભાઈ. હિન્દુસ્તાન